2 દિવસથી તો મારા મગજની જ્યારથી મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે ને ત્યારથી. પણ તમારી સાથે પણ આવું ન બને ને એના માટે આ રીલ એન્ડ સુધી જોજો. અત્યારે સોશિયલ મીડિયા ઉપર એમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં છે ને મિસ્ટર બીસ્ટ ના નામે એક બહુ મોટો સ્કેમ ચાલી રહ્યો છે અને એના લીધે છે ને ઘણા બધા લોકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. આ સ્કેમર્સ મિસ્ટર બીસ્ટ ના નામે નકલી ટ્વિટર અથવા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવે છે જેમાં એવો દાવો કરવામાં આવે છે કે મિસ્ટર બીસ્ટ પોતાની કોઈ નવી ગેમ કે ક્રિપ્ટો કસીનો લોન્ચ કરી રહ્યા છે અને એની લિંક ઉપર ક્લિક કરવાથી તમને 3450 એટલે કે આશરે 2.5 લાખ રૂપિયા જેટલું ફ્રી બોનસ મળશે. ત્યારબાદ એ બધા યુઝર્સને છે ને tokex.com જેવી એક નકલી વેબસાઇટ ઉપર લઈ જશે અને જેવી તમે લિંક ઉપર ક્લિક કરશો ને એટલે તમારી સામે એક વેબ પેજ ઓપન થશે જે એકદમ ઇન્સ્ટાગ્રામના લોગિન પેજ જેવું દેખાતું હશે. તમને એમ થશે કે આ તો ઓરિજિનલ ઇન્સ્ટાગ્રામ નો લોગિન છે પણ એકચ્યુઅલમાં એ ફિશિંગ એટલે કે નકલી પેજ હોય છે. અને જેવો તમે તમારો યુઝરનેમ અને પાસવર્ડ એ પેજની અંદર એન્ટર કરશો એટલે તમારો પાસવર્ડ હેકર સુધી પહોંચી તમારો પાસવર્ડ મળતાની સાથે જ હેકર છે ને માત્ર થોડી જ સેકન્ડમાં સૌથી પહેલા તો તમારો પાસવર્ડ ચેન્જ કરી નાખશે, ત્યારબાદ ઈમેલ આઈડી અને ફોન નંબર પણ બદલી નાખશે. એટલું જ નહીં અને તમારા એકાઉન્ટમાંથી પાછી એવી સ્ટોરી મૂકશે કે મને તો મારા પૈસા મળી ગયા અને તમારે પણ જો ફ્રી બોનસ જોઈતું હોય તો તમે આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમારા મિત્રો અને એના ફોલોઅર્સ પણ છેતરાય અને એના એકાઉન્ટ પણ હેક થઈ જાય. સૌથી પહેલા તો છે ને આવી કોઈ પણ લિંક ઉપર ક્યારેય ભરોસો નહીં કરવાનો. સોશિયલ મીડિયામાં કોઈ પણ તમને છે ને મફતના પૈસા કે બોનસ આપવા બેઠું જ નથી. એટલે આવી લિંક ઉપર છે ને ભૂલથી પણ ક્યારેય ક્લિક નહીં કરતા. જો કે મેં કોઈ આવી લિંક ઉપર ક્લિક નહોતું કર્યું, મારું એકાઉન્ટ તો છે ને સિક્યુરિટી સેટિંગ્સ વ્યવસ્થિત નહોતા ને એટલા માટે હેક થયું છે. અને બીજું એ કે તમારી લોગિન ડિટેલ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એપ સિવાય અન્ય કોઈ પણ વેબસાઇટમાં ક્યારેય એન્ટર નહીં કરવાની. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમારા એકાઉન્ટની અંદર જઈને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન હમણાં જ ઓન કરી દો જેથી કરીને તમારો પાસવર્ડ કદાચ કોઈની પાસે હશે ને તેમ છતાં પણ એ તમારા એકાઉન્ટમાં લોગિન નહીં કરી શકે. વડીલો કહેતા હોય છે ને કે પાણી પહેલા પાળ બાંધવી અને તરસ લાગે ને ત્યારે કૂવો ખોદવા ન જવાય. સાચું જ કહે છે. આ બધું થયું ને એમાં 2 દિવસમાં તો મારા મગજની કઢી ખીચડી થઈ ગઈ. જો કે હું નથી ઈચ્છતો કે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક થાય અને કોઈને પણ આવા મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થવું પડે. અને એવું ન થાય એના માટે તમારે જરૂરી પગલા અત્યારે જ લેવા પડશે. મને ખબર છે કે વિડીયો જોતા જોતા બધા સ્ટેપ ફોલો કરવાની અઘરા છે, એટલા માટે જ આવા બધા જરૂરી સિક્યુરિટી સેટિંગ કે જે તમારા એકાઉન્ટને હેક થતું બચાવી શકે. અને સાથે સાથે જો કદાચ તમારા એકાઉન્ટમાં આવી કોઈ એક્ટિવિટી તમને દેખાય છે અથવા તમારું એકાઉન્ટ જો હેક થઈ જાય છે તો પછી શું કરવું, તમારા સગાવાલા અને મિત્રોને કેવી રીતે જાણ કરવી, એ બધી જ પ્રોસેસ અને માહિતી છે ને સ્ટેપ બાય સ્ટેપ એક ડોક્યુમેન્ટમાં મેં નાખી દીધી છે. આ ડોક્યુમેન્ટ તમારે જોતું હોય તો નીચે કમેન્ટમાં લખી દો હા મોજ હા, અને આ રીલને છે ને મને મારા ડીએમ માં મોકલી આપજો એટલે હું રિપ્લાયમાં છે ને તમને આખું ડોક્યુમેન્ટ મોકલી આપીશ. અને યાદ રાખજો જો મને ફોલો નહીં કરેલો હોય ને તો ઇન્સ્ટાગ્રામ ઘણી વખત મારો મેસેજ તમારા સુધી પહોંચવા નહીં દે, એટલે ખાસ ભૂલ્યા વગર મને ફોલો કરી દેજો. અને જો મારા એકાઉન્ટ પરથી તમને આવી કોઈ સ્ટોરી કે મેસેજ દેખાય ને તો પ્લીઝ ઈ લિંક ઉપર ક્લિક નહીં કરતા અને ઈ સ્ટોરીને છે ને સ્કેમ અથવા તો ફ્રોડ તરીકે ખાસ રિપોર્ટ કરજો. આ વિડીયો છે ને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સર્કલમાં ખાસ મોકલજો જેથી કરીને ક્યારે પણ કોઈ આ ફ્રોડનો શિકાર ન બને. મળી આવતા વિડીયોમાં, ત્યાં સુધી બધા મોજમાં રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો.